ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આઈ હોપ કે દરેક વિદ્યાર્થી હેલો આલ્કેન હેલો એરિનના વિડીયો લેક્ચર્સનો વ્યવસ્થિત અભ્યાસ કરતા છો. બેટા કરો છો ને દરેક વિદ્યાર્થી? અને જો કોઈ વિદ્યાર્થીને તકલીફ પડે તો બેટા પ્રશ્ન પૂછવાનું રાખજો. કારણ તમને મેં કીધું પ્રમાણે કે અત્યારે કોમ્પ્લિકેટેડ ટોપિક જે છે બેટા, કોમ્પ્લિકેટેડ ટોપિક ચાલી રહ્યો છે. એટલા માટે કાલના વિડીયો લેક્ચરમાં આપણે વિલોપન પ્રક્રિયા કે એલિમિનેશન રિએક્શન કોને કહેવાય એની વાત કરી હતી. એલિમિનેશન રિએક્શન એટલે કે બાયફંક્શનલ સમૂહ જે એટલે પાસેના બે પરમાણુઓ અથવા તો સમૂહો છે એ દૂર થઈ તેમની વચ્ચે આલ્ફા બીટા અસંતૃપ્ત પરમાણુ અસંતૃપ્ત બંધ બનવાની જે રિએક્શન છે, જે પ્રક્રિયા છે, તેને શું કહેવામાં આવે છે? વિલોપન પ્રક્રિયા કહેવામાં આવે છે. અને વિલોપન પ્રક્રિયા જે છે એના માટે બેઝની જરૂર પડે છે. જે એક બેઝ છે બેટા ન્યુક્લિયોફાઇલ તરીકે પણ વર્તી શકે અને ન્યુક્લિયોફાઇલ એઝ અ બેઝ તરીકે પણ વર્તી શકે છે. એટલે એની આધારે એસએન પ્રક્રિયા અને વિલોપન પ્રક્રિયાની કોમ્પિટિશન થાય છે, જેની આજે ચર્ચા આપણે કરવાની છે. પછી આપણે વાત કરી હતી કે વિલોપન પ્રક્રિયામાં હોફમેન ક્યારે પ્રોડક્ટ મળે અને સેટઝેફે પ્રોડક્ટ ક્યારે મળે. હોફમેન જે છે એ 4 કન્ડિશનમાં મળે છે, બાકીની કન્ડિશન છે એ સેટઝેફેની નિપજ મળે છે. સેટઝેફે શું કહે છે બેટા? તો કે દ્વિબંધ ધરાવતો આલ્કિન સંયોજન હોય તો આલ્કિનમાં બંને કાર્બન પરમાણુ સાથે મેક્સિમમ સંખ્યામાં નંબર ઓફ આલ્કાઇલ સમૂહ હોય એ તમારી મેજર પ્રોડક્ટ બને. પણ 4 એવી કન્ડિશન હતી બેટા કે જેમાં તમારી નિપજ જે છે એ હોફમેન જે છે પ્રોડક્ટ મળે છે. એ 4 કન્ડિશનની આપણે કાલે વાત કરી હતી. લિવિંગ પૂર ગ્રુપ હોવો જોઈએ, બીટા હાઇડ્રોજન છે વધારે એસિડિક હોવો જોઈએ, ગેમા કાર્બન છે એમાં અવકાશી અવરોધ વધુ હોવો જોઈએ, ગેમા કાર્બન સાથે દ્વિબંધ કે ત્રિબંધ જોડાયેલા હોવા જોઈએ. 4 કન્ડિશન છે જે સમર્થન કોનું કરતા હતા બેટા? તો કે એ સમર્થન કરતા હતા સર હોફમેન પ્રોડક્ટ. ત્યાર પછી આપણે વાત કરી હતી ઇવન મિકેનિઝમ જે છે, ઇવન પ્રક્રિયા ક્યારે થાય છે, બરાબર? તો ઇવન પ્રક્રિયા જે છે એ બેઝની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ઇવન મિકેનિઝમ એ 2 સ્ટેપમાં થાય છે, જેમાં કાર્બોકેટાઇનનું નિર્માણ થાય છે, રીઅરેન્જમેન્ટ જેવી ઘટનાઓ જોવા મળે છે અને વિલોપન પ્રક્રિયા થઈને તમારી નિપજ પ્રાપ્ત થાય છે. જે રીતે એસએન પ્રક્રિયામાં આલ્કાઇલ હેલાઇડનો ક્રમ છે, સેમ ક્રમ છે એ ઇવન પ્રક્રિયા માટે છે બેટા. ચાલે એવું? ત્યાર પછી વાત આપણે કરી હતી ઇવન સીબી મિકેનિઝમ. ઇવન સીબી મિકેનિઝમ જે છે ક્યારે જોવા મળે છે? તો કે ઇવન સીબી મિકેનિઝમ માટે તમારો બલ્કી બેઝ જ્યારે હોય અથવા તો લિવિંગ પૂર ગ્રુપ હોય અથવા તો તમારો વાત કરી હતી પ્રમાણે કે આલ્ફા કાર્બન સાથે માઇનસ આય અસર ધરાવતા સમૂહો જ્યારે જોડાયેલા હોય કે જે કાર્બન આયનનું જનરેશન કરે છે અને કાર્બન આયનને સ્ટેબલ બનાવે છે, એ એપ્રોચ કરે છે ઇવન સીબી મિકેનિઝમને. હવે આજના વિડીયો લેક્ચરમાં આપણે બેટા વાત કરવાની છે E2 ક્રિયાવિધિની. શેની વાત કરવાની છે? E2 ક્રિયાવિધિ એટલે કે દ્વિઆણ્વીય વિલોપન પ્રક્રિયા. દ્વિઆણ્વીય વિલોપન પ્રક્રિયા E2 મિકેનિઝમની આપણે બેટા વાત કરશું, બરાબર? ખાસ વસ્તુ કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે? તો કે ભાઈ એક જ તબક્કામાં થાય છે. દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. દ્વિતીય ક્રમની પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડ અને બેઝ એમ બંનેની સાંદ્રતા પર વેગ આધાર રાખે છે. એટલે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઇઝ પ્રપોઝલ ટુ Rx ઇન્ટુ બેઝ, બંનેની સાંદ્રતા પર આધાર રાખે છે. આગળ વાત કરી પ્રમાણે કે કાર્બન આયન જે છે જનરેટ થતો નથી, C+ બનતો નથી. અને C+ જો બેટા ન બનતો હોય તો એનો અર્થ શું થયો? તો કે રીઅરેન્જમેન્ટ થતો નથી. રીઅરેન્જમેન્ટ જેવી ઘટનાઓ જે છે એ રીઅરેન્જમેન્ટ જેવી ઘટનાઓ જોવા મળતી નથી. કાર્બન આયન અથવા તો કાર્બોકેટાયન કે કાર્બન આયન બંનેમાંથી કોઈ પણ બનતું નથી, માટે રીઅરેન્જમેન્ટ જેવી ઘટનાઓ થતી નથી.
ખ્યાલ આવે છે? જેવી રીતે SN2 મિકેનિઝમ છે એવી રીતે જ બેટા E2 મિકેનિઝમ છે. એટલે આ એ પોલર એપ્રોટિક સોલ્વન્ટમાં વેગ વધે છે, વેગ વધારે છે પોલર એપ્રોટિક સોલ્વન્ટ. બરાબર, આપણે આગળ વાત કરી DMF જે છે, DMFO છે, આગળના વિડીયો લેક્ચરમાં તમને વાત કરેલી છે કે પોલર એપ્રોટિક સોલ્વન્ટ કોણ છે. એ બધા જે છે E2 મિકેનિઝમ બેટા સમર્થન કરે છે. આપણે એક્ઝામ્પલ સાથે છે સમજવાનો પ્રયત્ન કરીએ કે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ, દાખલા તરીકે CH3 CH2 CHCl CH સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ છે, સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ. આની પ્રક્રિયા આલ્કોહોલિક કેવોજ સાથે સપોઝ આપણે કરીએ છીએ. બરાબર, આલ્કોહોલિક કેવોજ જો E2 મિકેનિઝમ માટે જે છે યાદ રાખવાનું કે સ્ટ્રોંગ બેઝ હોવો જોઈએ, સ્ટ્રોંગ બેઝમાં થાય. E1 મિકેનિઝમ છે એ વીક બેઝ હોય ને તો ચાલે, કારણ કે E1 મિકેનિઝમ E1 વિલોપન પ્રક્રિયા થવા માટે બેઝની સાંદ્રતા છે અસર કરતી નથી, તો બેઝની પ્રબળતા અસર કરતી નથી બેટા. પણ E2 મિકેનિઝમ છે એ બેઝ ઉપર આધાર રાખે છે, એટલે સ્ટ્રોંગ બેઝ હોવો જોઈએ. સ્ટ્રોંગ બેઝ કયા કયા હોઈ શકે? જો કાલના એક્ઝામ્પલમાં મેં આલ્કોહોલિક કેવોએચનું એક્ઝામ્પલ લીધું હતું, એમાં ના નથી, પણ મેં કાલે તમને વિલોપન પ્રક્રિયા સમજાવવા માટે આલ્કોહોલિક કેવોએચ લેતો હતો. અહીંયા હવે સ્પેશિયલ E2 મિકેનિઝમ છે એટલા માટે હું તમને એ કહું છું કે સ્ટ્રોંગ બેઝ હોવો જોઈએ. સ્ટ્રોંગ બેઝમાં બેટા કોણ આવી શકે? તો કે સ્ટ્રોંગ બેઝમાં તો ખાસ આલ્કોહોલિક કેવોએચ. જો આલ્કોહોલિક કેવોએચ જે છે તમારો સ્ટ્રોંગ બેઝ બને. હવે આની જગ્યાએ ધારો કે તમે એકવિયસ કેવોએચ લેશો બેટા, એકવિયસ કેવોએચ જલિયો, તો એ વિલોપન પ્રક્રિયાનું સમર્થન નહીં બને. બેઝ છે પણ સ્ટ્રોંગ નથી, નિર્બળ બને છે. એટલે અહીંયા છે એ વિલોપનની જગ્યાએ વિસ્થાપન થશે, આપણે આગળ શીખશું. એટલે યાદ રાખવાનું, જો આલ્કોહોલિક કેવોએચ હોય બેટા તો એ વિલોપન કરશે, અને એકવિયસ હશે તો એ શું કરશે? વિસ્થાપન કરશે. એટલે અહીંયા હું અત્યારે કાઢી નાખું છું, પણ તમને યાદ રહે એટલા માટે મેં કર્યું છે. ત્યાર પછી સોડામાઇડ NaNH2, સોડામાઇડ ઇઝ અ સ્ટ્રોંગ બેઝ. ત્યાર પછી ઇથોક્સાઇડ આયન, આલ્કોહોલિક ઇથોક્સાઇડ, આ સ્ટ્રોંગ બેઝ છે બધા. ઇથેનોલ ને ઇથોક્સાઇડ આયન છે, આ બધા સ્ટ્રોંગ બેઝ છે. તો આ સ્ટ્રોંગ બેઝની હાજરીમાં જ્યારે પ્રક્રિયા થાય, બરાબર, ત્યારે આલ્ફા કાર્બન પરથી શું દૂર થવાનું છે? હેલોજન, જે પોટેશિયમ સાથે જોડે KCl, અને બીટા કાર્બન પરથી કોણ દૂર થવાનું છે? હાઇડ્રોજન, જે H2O કરશે. એટલે નિપજ તમારી આ પણ બીટા છે, આ પણ બીટા, બે પ્રોડક્ટ તમારી મળે. ખ્યાલ છે ને? આ બીટા ને બીટા ડેશ, તો CH3 CH ડબલ બોન્ડ CH3 પ્લસ CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. આ મળ્યો તમારો 2 બ્યુટીન, આ મળે છે 1 બ્યુટીન. તો આ તમારી સેજેફ મુખ્ય નિપજ થશે. જ્યારે આ હોફમેન ગૌણ નિપજ. સેજેફ મેઇન પ્રોડક્ટ, હોફમેન બાય પ્રોડક્ટ તમારી બને છે. મિકેનિઝમ ઉપર આપણે જોઈએ છે. ક્રિયાવિધિ શું થાય છે બેટા? ધ્યાન આપો. ક્રિયાવિધિ, કાર્બન જે છે, કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલો છે, હેલોજન જોડાયેલો છે, અને CH2 CH3 જોડાયેલો. આ કાર્બન સાથે હાઇડ્રોજન, હાઇડ્રોજન ને હાઇડ્રોજન. બરાબર. હવે થશે શું? તો કે અહીંયા આલ્કોહોલિક કેવોએચ જે છે, આલ્કોહોલિક કેવોએચ સ્ટ્રોંગ બેઝ છે. એટલે એ શું કરવાનો છે? તો કે સ્ટ્રોંગ બેઝ હોવાને કારણે એ પ્રબળતાથી જે છે એ પ્રબળતાથી બીટા એસિડિક પ્રોટોનને એબ્સોર્બ કરશે. બીટા એસિડિક પ્રોટોન જે છે આપણી પાસે કેટલા થવાના છે? તો કે જો બેટા, આ આલ્ફા થયું, આ બીટા છે, આ પણ બીટા છે. આપણે સીધી નિપજ ઉપર જઈએ છીએ એટલે સેજેફેની પ્રોડક્ટ ઉપર જાય તો આ બીટા હાઇડ્રોજન છે ને એબ્સ્ટ્રેક્ટ કરશે કે નહીં કરે? તો કે હાસર કરશે. એટલે બીટા હાઇડ્રોજન છે અહીંથી દૂર થશે. એટલે એક ટ્રાન્ઝિશન સ્ટેટ જે છે તમારે જેમાં બનાવી હોય તો બનાવી શકો, કે જેમાં ઓક્સિજન OH અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ બને છે, કાર્બન ક્લોરિન વચ્ચેનો બંધ નિર્બળ બને છે, અને અહીંયા દ્વિબંધ બને છે. એટલે એક ટ્રાન્ઝિશન સ્ટેટનું જો તમારે બેટા નિર્માણ કરવું હોય
તો તમે કરી શકો છો. H OH કાર્બન અને Cl વચ્ચેનો બંધ નિર્બળ બને છે. CH આ ટ્રાન્ઝિશન સ્ટેટ અને એન્ડમાં અનસ્ટેબલ છે ટ્રાન્ઝિશન સ્ટેટ, અનસ્ટેબલ. અને એન્ડમાં શું થાય છે બેટા, તો કે H અને OH અહીંથી દૂર થાય એટલે -H2O, અહીંથી કાર્બન ક્લોરિન વચ્ચેનો દૂર થાય એટલે -Cl -O અને બંને વચ્ચે દ્વિબંધ બને છે. બરાબર. શું થશે તો કે CH આ બંને વચ્ચે જે છે બંધ બને છે CH3 ત્યાર પછી CH ડબલ બોન્ડ CH3 2 બ્યુટીન તમારું બને છે. ક્લિયર છે. એટલે એનર્જી ડાયાગ્રામ જો તમારે દોરવો હોય, અહીંયા દોરું છું એનર્જી ડાયાગ્રામ, તો અહીંયા તમારું કોણ છે, આ રિએક્ટન્ટ પ્રક્રિયક, આ ટ્રાન્ઝિશન સ્ટેટ અને છેલ્લે નિપજમાં રૂપાંતર. કાલે આપણે વાત કરી હતી એમાં 2 ટ્રાન્ઝિશન સ્ટેટ હતા, 2 તબક્કા હતા, એટલે 2 ટ્રાન્ઝિશન સ્ટેટ હતા. એટલે આપણે 2 પિકઅપ પોઈન્ટ જોયા હતા. અહીંયા એક જ પિકઅપ પોઈન્ટ છે ટ્રાન્ઝિશન સ્ટેટ 1માં. ક્લિયર છે. તો આ જે છે એની ડાયાગ્રામની વાત કરી, દ્વિઆણીય વિલોપન પ્રક્રિયા અને એક્ઝામ્પલ. હજી એકાદ એક્ઝામ્પલ જોઈએ અને સમજીએ કે આમાં એલિમિનેશન જે થાય છે બેટા, એ એલિમિનેશન સ્ટીરિયો સ્પેસિફિક છે. સ્ટીરિયો સ્પેસિફિક એટલે અવકાશમાં પ્રોપર ડાયરેક્શનમાં છે એનું વિલોપન થાય છે. એક્ઝામ્પલ સાથે સમજાવીએ એટલે ખ્યાલ આવશે. એની પહેલાં ફટાફટ એક સ્ક્રીનશોટ છે એનો લઈ લો એટલે તમને આઈડિયા આવે. લીધો સ્ક્રીનશોટ? સરસ. ચાલો હવે વાત આપણે કરીએ another example. Another example. CH3 CH Cl CH3 બરાબર. 1 2 3 4 2 ક્લોરોબ્યુટેન છે. 2 ક્લોરોબ્યુટેન NaNH2 એટલે સોડામાઇડ, એટલે આમાં NH2 -1 થશે. બરાબર છે. હવે આ NH2 -1 છે, આ આલ્ફા કાર્બન થવાનો છે, આ બીટા થવાનું. હું સીધા સેજેફ પ્રોડક્ટ પર જ આવું છું. બીટા બધી આ પણ થાય, પણ આપણે આ હોફમેન પ્રોડક્ટ ઉપર નથી સમજતા, આના પર સમજ. આમાં જે એલિમિનેશન થાય છે કઈ રીતે થાય છે આ સમજવાની વસ્તુ છે. NH2 જે છે NH2 માટે એ આ હાઇડ્રોજન જે એને એબ્સોર્બ કરશે, આ હાઇડ્રોજન અહીંથી દૂર થાય એટલે પાયબંધ અહીંયા બનશે અને Cl અહીંથી દૂર થાય. એટલે જુઓ બંને એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, એટલે આને કહેવાય છે ટ્રાન્સ એલિમિનેશન. ટ્રાન્સ એલિમિનેશન. પોસિબિલિટી એ પણ હતી કે સાહેબ NH2 જે છે આ હાઇડ્રોજનને જો એબ્સોર્બ કરે તો પંદ અહીંથી તો Cl દૂર થાય. જો આ તર બંને એક તરફથી દૂર કરે તો એ સિસ એલિમિનેશન કહેવાય. પણ સિસની બદલે ટ્રાન્સ એલિમિનેશન છે એ સરળતાથી થાય છે. કારણ તો કંઈ અવકાશી અવરોધ છે, પોસિબલ થાય કે ન લે. એટલા માટે ટ્રાન્સ એલિમિનેશન જે છે હંમેશા એલિમિનેશનની પ્રક્રિયા જે થશે એ બેઝિકલી તમારી ટ્રાન્સ એલિમિનેશનની જ પ્રક્રિયા થશે. બરાબર. એટલે તમને જે છે એ બંને વચ્ચે ટ્રાન્સ એલિમિનેશનની પ્રક્રિયા થઈ CH3 CH ડબલ બોન્ડ CH CH3 પ્રોડક્ટ મળશે. એટલે બંને તમારી ટ્રાન્સ પ્રોડક્ટ મળશે. ટ્રાન્સ ટુ બ્યુટીન તમને મળે છે. ક્લિયર છે. ટ્રાન્સ એલિમિનેશન હંમેશા સરળતાથી ટ્રાન્સ એલિમિનેશન જ થાય છે. રાધર અમુક એક્ઝામ્પલ હોય કે ટ્રાન્સપોઝિશન પર જો અવકાશી અવરોધ વધારે હોય અને એ બધી હોય તો એ ન થાય. બાકી જે છે એ ટ્રાન્સ એલિમિનેશન જ તમારીથી ટ્રાન્સ ટુ બ્યુટીન તમારો સમઘટક પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવે છે દરેક. અને જ્યારે ટ્રાન્સ એલિમિનેશનની પ્રક્રિયા થાય, જો અહીંયા કાર્બન કાર્બન વચ્ચે રોટેશન છે, આ વસ્તુ પણ ધ્યાન રાખજો.
કાર્બન કાર્બન વચ્ચે રોટેશન થાય એટલે આના પણ તમને બંધારણ મળે. તમને ખ્યાલ હોય તો ધોરણ 11માં અણુકોણાત્મક બંધારણ તમે શીખેલા છો. સ્ટેગર્ડ અને ઇક્લિપ્સ શીખેલા છો ને. તો ઇક્લિપ્સ સ્ટ્રક્ચર જે છે એ ઇક્લિપ્સ સ્ટ્રક્ચર તમને જ્યારે આપેલું હોય ત્યારે તમને ટ્રાન્સ ટુ બ્યુટીન સરળતાથી મળે છે. ઇક્લિપ્સ સ્ટ્રક્ચર્સમાં ટ્રાન્સ ટુ બ્યુટીન સરળતાથી બને છે. ખ્યાલ આવે છે દરેકને? સરળતાથી બને છે. જો તમને સ્ટેગર્ડ આપેલું હોય, સ્ટેગર્ડ એટલે શું? બંને પેરિપેરલ છે, બંને એક સેમ ડાયરેક્શનમાં છે. આ ઇક્લિપ્સ સ્ટ્રક્ચર છે. હાઇડ્રોજન અને સપોઝ કે બે બંધારણ જે છે હાઇડ્રોજન અને ક્લોરીન, સ્ટેગર્ડ ઇક્લિપ્સ, બરાબર. તો ટ્રાન્સ એલિમિનેશન જ્યારે થાય ત્યારે ટ્રાન્સ પ્રોડક્ટ છે તમને મળે. એ સ્ટીરિયો સ્પેસિફિક છે, એના પર તમારે જવાની કોઈ જરૂરિયાત નથી, કોઈ વસ્તુ તમારે યાદ રાખવાની પણ જરૂરિયાત નથી બેટા. એટલે મેં જે શબ્દ વાપરું છું એ સ્ટેગર્ડ કે ઇક્લિપ્સ એ તમારા માટે જરૂરી નથી. એટલે અત્યારે તમારા માટે જરૂરી જે છે ટ્રાન્સ એલિમિનેશન શબ્દો તમને ખબર પડવી જોઈએ અને પ્રોડક્ટ તમને જે મળે છે એ ટ્રાન્સ ટુ બ્યુટીન મળે છે એ ખ્યાલ હોવો જોઈએ. તો આ વાત આપણે કરી ઇવન મિકેનિઝમની, બરાબર. તો ઇવન અને E2 વચ્ચે મેઇન તફાવત શું છે? ક્યારે ઇવન થાય ને ક્યારે E2 થાય? તો એ તો આલ્કાઇલ હેલાઇડ પરથી તમને ખબર પડી જાય. બીજી વસ્તુ તો કે ઇવન મિકેનિઝમ જ્યારે ખાસ આપ્યો ત્યારે યાદ રાખવાનું કે ઇવન પ્રક્રિયા જ્યારે આપેલી હોય ત્યારે હીટનો સિમ્બોલ આપેલો છે. હીટનો સિમ્બોલ પ્લસ વીક બેઝ. જ્યારે E2 પ્રક્રિયા એ સ્ટ્રોંગ બેઝમાં આપેલી છે. વીક બેઝ એટલે કોણ છે? તો દાખલા તરીકે ઇથેનોલ. આ વીક બેઝ છે, પણ આનો સોલ્ટ ઇથોક્સાઇડ C2H5O- આ પાછો સ્ટ્રોંગ બેઝ છે. આ ખાસ યાદ રાખવાનું કે હીટનો સિમ્બોલ જો બેટા આપેલો હોય, વીક બેઝ હોય, તો એ ઇવન મિકેનિઝમનું સજેશન કરે છે, ઇવન પ્રક્રિયાનું સજેશન કરે છે. કોણ? હીટનો સિમ્બોલ પ્લસ વીક બેઝ. સ્ટ્રોંગ બેઝ હશે તો હીટના સિમ્બોલની જરૂરિયાત નહીં રહે. ખ્યાલ આવ્યો? તો આ ઇવન અને E2 વચ્ચેનો મેઇન તફાવત. જો ઇવન CB ક્યારે થઈ તમને ખ્યાલ છે, મેં તમને કીધું છે કે પુઅર લિવિંગ ગ્રુપ હોય અને બીટા કાર્બન સાથે -IS ધરાવતા સમૂહોની સંખ્યા વધારે હોય તે કાર્બન આયનનું જનરેશન કરશે તો ઇવન CB થશે. પણ ઇવન અને E2 જે છે એમાં બંને વચ્ચે ફરક છે. અહીં ખબર પડશે કે વીક બેઝ હીટ સિમ્બોલ ઇવન, સ્ટ્રોંગ બેઝ E2 પ્રક્રિયાનું સજેશન કરશે. સ્ટ્રોંગ બેઝ મેનલી તમારે જે આવે છે 3 જ આવે છે. કયા કયા આવે છે મેં તમને કીધું. એક આલ્કોહોલિક કેવો હોય છે, એક સોડામાઇડ અને ઇથોક્સાઇડ. સોડિયમ ઇથોક્સાઇડ પણ હોઈ શકે, ખાસ કરીને આલ્કોહોલમાં. આ 3 તમારા સ્ટ્રોંગ બેઝ રહી છે. ખ્યાલ આવ્યો દરેકને? હવે વાત આપણે બેટા કરવાની છે કે સબસ્ટિટ્યુશન અને વિલોપન. ક્યારે વિસ્થાપન ને ક્યારે વિલોપન થશે સર ખબર કેમ પડશે? કઈ કઈ પેરામીટર્સ છે કે જે સબસ્ટિટ્યુશન ને વિલોપન પ્રક્રિયાનું સમર્થન કરે છે? આપણને ખ્યાલ છે. કાલે મેં તમને વાત કરી હતી કે ભાઈ વિસ્થાપન કે વિલોપન પ્રક્રિયાની મળતી નિપજનો આધારે ચાર બાબતો પર હોય. એક આલ્કાઇલ હેલાઇડના સ્વભાવ પર, બીજું ન્યુક્લિયોફાઇલ અથવા તો બેઝના સ્વભાવ પર, ત્રીજું ન્યુક્લિયોફાઇલ અથવા તો બેઝના કદ પર, અને ચોથું ન્યુક્લિયોફાઇલ અથવા તો બેઝના સાંદ્રતા પર, અને પાંચમું તાપમાન પર. આ 5 પેરામીટર છે કે જે વિસ્થાપન અથવા તો વિલોપનને સમર્થન કરશે. એટલે તમારે રાસાયણિક પ્રક્રિયામાં વિસ્થાપન થશે કે વિલોપન એ સમજવા માટે, નક્કી કરવા માટે 5 પેરામીટર જોવાના. કઈ કઈ બાબતો છે જે વિસ્થાપન વિલોપનનું સમર્થન કરશે આપણે હમણાં નેક્સ્ટ જોશું એટલે ખ્યાલ આવશે. ક્લિયર છે? તો આ અત્યાર સુધીની જેટલી વસ્તુ છે એને વિડીયોને રિવાઇન્ડ કરીને એકવાર જોઈ જાઓ, જેથી કરીને કોઈ કન્ફ્યુઝન રહેશે નહીં. આ જે બધી વાતો ચાલે છે બેટા એ બધી JEE નીટની વાતો ચાલે છે. એ પણ મારે એવું માનવું છે કે JEE નીટમાં પણ આ લેવલનું આ વર્ષે, તમારા વર્ષે તો નહીં જ પૂછાય, કારણ કે તમારા વર્ષે માત્ર ને માત્ર NCERT અને ટેક્સ્ટ બુકને જ ફોકસ કરવાનું છે. પણ વર્કશીટમાં આપેલું છે અને તમે બીજી પ્રેક્ટિસ કરતા હોય ત્યાં બધી વસ્તુઓ આપેલી હોય એટલા માટે છે આપણે અહીંયા કરાવીએ છીએ. ક્લિયર? ચાલો જુઓ ફટાફટ. વિસ્થાપન અને વિલોપન પ્રક્રિયા જોયા પછી હવે આપણે ત્રીજી અને ફાઇનલ પ્રક્રિયા જોવાની છે બેટા, ધાતુ સાથેની પ્રક્રિયા. કોની સાથે વાત કરવાની છે? ધાતુ સાથેની પ્રક્રિયા.
પ્રક્રિયા. આલ્કાઇલ હેલાઇડ એ ધાતુ સાથેની રાસાયણિક પ્રક્રિયાથી રાસાયણિક પ્રક્રિયાથી કાર્બોધાત્વિક સંયોજનો કાર્બોધાત્વીય સંયોજનો ઓર્ગેનોમેટાલિક સંયોજનો બનાવે છે, જેની શરૂઆત ઈસવીસન 1900માં સૌપ્રથમ વિક્ટર ગ્રિગ્નાર્ડ નામના વૈજ્ઞાનિકે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની બનાવટથી કરી. આલ્કાઇલ હેલાઇડની મેગ્નેશિયમ ધાતુ સાથે સૂકા ઇથરની હાજરી બેઠા. સૂકો ઇથર એટલે કે ડ્રાય, નિર્જળ શબ્દ જેના માટે વાપરવાનો છે. ઇથર જે છે સૂકો એટલે આમ સુકાઈ ગયેલો નહીં, હાવ ખાધો પીધો એવો સૂકો નહીં. સૂકો એટલે કે ડ્રાય, એમાં ભેજનું પ્રમાણ હોવું જોઈએ નહીં, નહિવત હોવું જોઈએ. તો આ સૂકા ઇથરની હાજરીમાં છે પ્રક્રિયા કરે એટલે તમને મળે RMgX. આજે બેટા RMgX છે એને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, એને શું કહેવામાં આવે છે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં R અને Mg વચ્ચેનો બંધ જે છે એ સહસંયોજક બંધ હોય છે. કેવો બંધ હોય છે? સહસંયોજક બંધ, પણ ધ્રુવીય સહસંયોજક બંધ, કારણ કે વિદ્યુત ઋણતાનો તફાવત હોય, બરાબર. એટલે આ કાર્બનની વિદ્યુત ઋણતા મેગ્નેશિયમ કરતાં વધારે, એટલે -ડેલ્ટા પ્લસ ડેલ્ટા, એટલે એવું કહેવાય બેટા કે ધ્રુવીય સહસંયોજક બંધ, ધ્રુવીય સહસંયોજક બંધ હોય છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જે છે ઘણી બધી પ્રક્રિયાઓમાં જુદી જુદી નિપજ મેળવવા માટે કામ છે. આપણે આગળના ચેપ્ટરમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની ઘણી બધી પ્રક્રિયાઓ છે જોવાની છે, એના વિશે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે, એટલે અહીંયા છે એની પ્રક્રિયા વિશે હું ચર્ચા નથી કરતો, પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કેવી રીતે બનાવાય છે એની મેં તમને ચર્ચા કરી. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આપણે જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે નિર્જળ એટમોસ્ફિયર હોવું જોઈએ, કારણ કે જો થોડીક પણ પાણીની હાજરી હોય અથવા તો ભેજની હાજરી હોય તો તરત જ એમાં બંધ તૂટીને તેમાંથી હાઇડ્રોકાર્બન, અનુવર્તી હાઇડ્રોકાર્બનમાં રૂપાંતરણ થાય છે બેટા, MgOH બને છે. એટલે આમ જોવા જાઓ તો આ ધાતુ સાથેની પ્રક્રિયા એ પરિવર્તન માટે કામ છે, જેનામાં તમે હેલો આલ્કેનમાંથી તેનો અનુવર્તી હાઇડ્રોકાર્બન મેળવી શકો છો. દાખલા તરીકે આપણે વાત કરીએ કે ભાઈ ઇથાઇલ બ્રોમાઇડ CH3CH2Br. આ ઇથાઇલ બ્રોમાઇડની મેગ્નેશિયમ ધાતુ સાથે સૂકા ઇથરમાં પ્રક્રિયા કરો તો તમને શું મળશે? CH3CH2MgBr. ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, જેને શું કહેવાય છે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહેવાય. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા પાણી સાથે તમે કરો એટલે તમને અનુવર્તી હાઇડ્રોકાર્બન એટલે કે ઇથેન મળે છે પ્લસ MgOH Br પ્રાપ્ત, મેગ્નેશિયમ હાઇડ્રોક્સી બ્રોમાઇડ પ્રાપ્ત થાય છે. તો આ વાત કરીએ આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાની વાત, ધાતુ સાથેની પ્રક્રિયા. સ્ક્રીનશોટ લઈ લો એટલે બીજી પ્રક્રિયાની વાત કરીએ કે જે તમે ઓલરેડી ધોરણ 11માં ભણેલા છો. ધાતુ સાથેની ધોરણ 11ની પ્રક્રિયા એ છે વુડ્સ પ્રક્રિયા, બરાબર. તો વુડ્સ પ્રક્રિયા કોને કહેવામાં આવે? ધોરણ 11માં તમે ભણેલા છો, આલ્કાઇલ હેલાઇડની સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં. વુડ્સ પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડના હેલાઇડ 2 મોલની પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરમાં પ્રક્રિયા કરતા બમણા કાર્બન ધરાવતા હાઇડ્રોકાર્બન મેળવવાની પ્રક્રિયાને વુડ્સ પ્રક્રિયા કહેવાય. દાખલા તરીકે CH3Br સોડિયમ ધાતુ સાથે 2 મોલ આલ્કાઇલ હેલાઇડ, સમાન આલ્કાઇલ હેલાઇડ લીધેલા છે. આની પ્રક્રિયા શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે સોડિયમ બ્રોમાઇડ દૂર થાય, -NaBr, ટ્વાઇસ NaBr, અને બંને આલ્કાઇલ એકબીજા સાથે જોડાય એટલે CH3CH3 ઇથેન તમને પ્રાપ્ત થાય.
એટલે બંને સમાન આલ્કાઇલ હેલાઇડ હોય તો જેટલા કાર્બન હોય એના કરતાં બમણા કાર્બન એક છે આલ્કાઇલ હેલાઇડ મતલબ 2 મળ્યા. ધારો કે આલ્કાઇલ હેલાઇડમાં 2 કાર્બન હોય તો 4 મળે. પરંતુ જો અસમિત આલ્કાઇલ હેલાઇડ એટલે કે જુદા જુદા તમારી પાસે આલ્કાઇલ હેલાઇડ હોય, સપોઝ કે CH3Br પ્લસ ટ્વાઇસ Br CH2CH3, એક બાજુ તમે લીધો છે બ્રોમોમિથેન, એક બાજુ લીધો છે બ્રોમો ઇથેન, તો આમાં નિપજ તમારી જે છે કેટલી મળશે તો કે જુદી જુદી પ્રોડક્ટ મળશે. પહેલી પ્રોડક્ટ કઈ મળશે તો કે એક અણુ જે આલ્કાઇલ હેલાઇડનો છે એના પોતાના અણુ સાથેની વુડ્સ પ્રક્રિયા જે અહીંયા લખી છે, એટલે એક નિપજ તમને મળશે ઇથેન મળશે CH3 CH3, આ બંને પોતાના અણુ સાથે. બીજી પ્રોડક્ટ મળશે એ કઈ મળશે તો કે આમાં પોતાના અણુ સાથેની પ્રક્રિયા. કેટલા કાર્બન છે 2, બમણા કાર્બન ધરાવતો આલ્કેન 4 કાર્બન CH3 CH2 CH2 CH3, આ મેળો તમને ઇથેન, આ મેળો તમને આ મેળો બ્યુટેન, આ કોણ છે ઇથેન છે. અને ત્રીજી પ્રોડક્ટ જે બેટા તમને મળશે એ ત્રીજી પ્રોડક્ટમાં બંને એકબીજા સાથે જોડાશે, માઇનસ ઓફ NaBr એટલે 3 કાર્બન વાળો મળશે CH3 CH2 CH3 પ્રોપેન મળશે. એટલે તમને મિક્સચર મળશે, પણ મેઇન ડ્રોબેક આનો એ છે કે જે મિક્સચરમાં અસમિત ઇથેન મળે, અસમિત જો અસમિત આલ્કેન કહેવાય બંને બાજુ સરખા, આ અસમિત છે. આની પ્રોડક્ટ જે છે તમને ઓછી મળશે, જ્યારે આ બંનેની પ્રોડક્ટ તમને વધુ પ્રમાણમાં મળશે. એ આની એક મર્યાદા છે. વુડ્સ પ્રક્રિયાની મર્યાદા શું બેટા તો કે પહેલી મર્યાદા શું તો કે આમાં જે અસમિત આલ્કેન મળે એની પ્રમાણ ઓછું હશે, સમિતનું પ્રમાણ કેવું હશે વધુ હશે. આ પ્રોસેસ છે આ મર્યાદા છે એને દૂર કરવા માટે એક નવી પ્રક્રિયા ઉપયોગમાં આવે છે, એ છે કોરી હાઉસ પ્રક્રિયા. કોરી હાઉસ પ્રક્રિયા જે તમારી ટેક્સ્ટ બુકમાં નથી, એ આપણે JEEની વાત કરીએ. બીજું વુડ્સ પ્રક્રિયાની સાથે કયા મુદ્દાઓ યાદ રાખવાના છે પરીક્ષા માટે તમારે યાદ રાખવાના છે તો કે પહેલી પ્રક્રિયા આમાં બાય પ્રોડક્ટ તરીકે એટલે કે ઉપનિપજ તરીકે આલ્કીન મળી શકે, એક બાય પ્રોડક્ટ તરીકે અલ્પ પ્રમાણમાં આલ્કીન આપશે. બીજું તૃતીયક હેલાઇડ વુડ્સ પ્રક્રિયા નહીં આપે, ત્રીજું જો સોડિયમની બદલે ઝિંક લેવાય તો તેને ફ્રેન્કલેન્ડ પ્રક્રિયા કહેવાય, જે પ્રાઇમરી હેલાઇડ નથી આપતો. વુડ્સ પ્રક્રિયા પ્રાઇમરી હેલાઇડ સોડિયમ ધાતુ, ફ્રેન્કલેન્ડ પ્રક્રિયા ઝિંક ધાતુ પણ પ્રાઇમરી હેલાઇડ આપશે. અને ત્રીજી મેં તમને વાત કરી પ્રમાણે કે અસમિત જે છે એટલે કે એકી સંખ્યા ધરાવતો આલ્કેન, આ એકી સંખ્યા ધરાવતો આલ્કેન છે, એકી સંખ્યા ધરાવતો આલ્કેન જે છે વધુ પ્રમાણમાં મળતો નથી. આ એની મર્યાદા છે. આ મુદ્દા એ વુડ્સ પ્રક્રિયા સાથે યાદ રાખવાનો છે. ક્લિયર છે દરેક? ચાલો સ્ક્રીન પર જે દેખાય છે એનો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. એટલે આપણે વાત કરવાની છે જે JEE નીટ માટેની અગત્યની પ્રક્રિયા કોરી હાઉસ પ્રક્રિયા. ક્લિયર? ચાલો હવે વાત કરીએ ત્રીજી પ્રક્રિયા કોરી હાઉસ પ્રક્રિયા. કોરી હાઉસ તો કોરી હાઉસ પ્રક્રિયાનું પહેલું સ્ટેપ શું તો કે ભાઈ આલ્કાઇલ હેલાઇડ તમારો જેટલા પણ કાર્બન ધરાવતો આલ્કાઇલ હેલાઇડ છે એની લિથિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરમાં પ્રક્રિયા કરો 2 મોલ લિથિયમ સાથે, એટલે તમને એક આલ્કાઇલ લિથિયમ મળશે પણ લિથિયમ હેલાઇડ મળશે. આને કહેવાય આલ્કાઇલ લિથિયમ. આ આલ્કાઇલ લિથિયમ બીજા સ્ટેપમાં આલ્કાઇલ લિથિયમના 2 અણુની પ્રક્રિયા કોપર આયોડાઇડ સાથે CuI સાથે પ્રક્રિયા કરો, એટલે 2 કોપર જે છે 2 આલ્કાઇલ કોપર સાથે જોડાય R2Cu, બરોબર. અહીંયા કોપર +1 છે પણ 2 જોડાણ એટલે માઇનસ વીજભાર પ્રાપ્ત કરશે. 2 લિથિયમ છે એમાંથી 1 લિથિયમ એની સાથે જોડાય ને લિથિયમ આયોડાઇડ મળશે. ફરીવાર સમજાવું છું, જો આમાં કોપર +1 સંયોજકતામાં છે,
બે આલ્કાલીની સાથે જોડાય એટલે કોપર ઉપર નેગેટિવ ચાર્જ એટલે ટોટલ નેગેટિવ ચાર્જ આવશે, જેમાં લિથિયમ +1 જોડાશે એટલે તમારો આયનિક કમ્પાઉન્ડ બનશે અને લિથિયમ હાઇડ્રેટ છૂટો પડશે. અને ત્રીજા સ્ટેપમાં શું થશે, જે આ તમારો ઇન્ટરમીડિયેટ મળ્યો RCuR એ આલ્કાઇલ હેલાઇડના બીજા અણુ સાથે પ્રક્રિયા કરે. આ આલ્કાઇલ હેલાઇડ તો આ એક કાર્બન છે એ બીજા કાર્બન સાથે જોડાશે, આ કાર્બનને આ કાર્બન જોડે એટલે RR પ્લસ કોપર પ્લસ આલ્કાઇલ RCu લિથિયમ હેલોજન સાથે જોડાય Li. આ પ્રમાણે પ્રક્રિયા થશે. ફરીવાર જુઓ, આલ્કાઇલ હેલાઇડ એક્ઝામ્પલ સાથે ફરીથી સમજાવું છું. દાખલા તરીકે આલ્કાઇલ હેલાઇડમાં આપણે લઈએ છીએ કે CH3CH2Cl ક્લોરાઇડ, એની પ્રક્રિયા ટ્વાઇસ Li સાથે કરો છો તમે, લિથિયમ આયોડાઇડ સાથે કરો છો શુષ્ક ઇથરની હાજરીમાં, તો તમને મળશે આલ્કાઇલ લિથિયમ C2H5Li + LiCl. આ મળ્યો આલ્કાઇલ લિથિયમ. હવે આલ્કાઇલ લિથિયમના બે અણુની પ્રક્રિયા ટ્વાઇસ C2H5Li, એની પ્રક્રિયા કોપર આયોડાઇડ સાથે તમે કરો છો CuI સાથે, તો બંને આલ્કાઇલ છે એ કોપર સાથે જોડાશે, બરાબર. C2H5 ટ્વાઇસ Cu નેગેટિવ ચાર્જ, લિથિયમ છે એની સાથે જોડાશે પોઝિટિવ રહી આપણે લિથિયમ આયોડાઇડ, અને આની પ્રક્રિયા C2H5 Cu C2H5 નેગેટિવ લિથિયમ પ્લસ ફરી પાછા બીજા અણુ સાથે કરીએ છીએ C2H5Cl સાથે કરીએ, તો આ એક લિથિયમ આલ્કાઇલ બીજા આલ્કાઇલ સાથે જોડે છે, 4 કાર્બન ધરાવતો મળે C5H10 બરાબર, C4H10. કોપર અને આલ્કાઇલ એકબીજા સાથે જોડાય C2H5C અને લિથિયમ ક્લોરાઇડ બાય પ્રોડક્ટ તરીકે મળે બ્યુટેન મળે. તો આ કોરી હાઉસ પ્રક્રિયા જે છે એ કોરી હાઉસ પ્રક્રિયાના એક્ઝામ્પલની વાત. આમાં સંમિત અને અસંમિત બંને આલ્કેન સરખા પ્રમાણમાં તમે બનાવી શકો છો. વુડ્સ પ્રક્રિયાની જે બેટા મર્યાદા છે કે જેમાં તમે અસંમિત આલ્કેન છે વધુ પ્રમાણમાં નથી બનાવી શકાતા, એ કોરી હાઉસ પ્રક્રિયાથી તમે બનાવી શકો છો. ક્લિયર છે? તો આજનો વિડીયો લેક્ચર છે દીકરાને અહીંયા સુધી રાખું છું ને. હેલો આલ્કેનની બધી જ પ્રક્રિયાઓ વિસ્થાપન, વિલોપન અને ધાતુ સાથેની પ્રક્રિયાઓ આપણે પૂરી કરી. કાલના વિડીયો લેક્ચરમાં છે આપણે માત્ર પ્રેક્ટિસ MCQ છે, પ્રેક્ટિસ MCQ વર્કશીટમાંથી ને થોડાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ સાથે આપણે કરશું અને ત્યાર પછી હેલો એરિનની વાત આપણે શરૂ કરશું. ટિલ ધેન બાય.